મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો ચાલો મિત્રો, આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. મોર્નિંગમાં સૌપ્રથમ આપણે પહેલા બાને મળીએ. આપણા બધાની ફેવરેટ અને બાની એક મસ્ત મજાની આઈટમ બાએ ઘણા દિવસો પછી આજે બનાવી છે આપણે. તો તમે અહીંયા આપણે જોઈ શકો છો મસ્ત મજાના ખાટિયા ઢોકળા અને સાથે સાથે ચા. અને બાએ તો અમારે રસોઈ પણ માંડી દીધી છે. તો બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે મસ્ત મજાના ઢોકળા બનાવી નાખ્યા એમ ને? હા. કેટલા દિવસો પછી બનાવ્યા? થઈ ગયો. હા, ઘણો સમય થઈ ગયો અને રસોઈ પણ માંડી દીધી છે. હા. રસોઈ શું બનાવો છો બા? ભીંડાનું શાક મારું. વાહ, ગલકા. આમાં ગલકા. અને દાળ ભાત. ઓકે, દાળ ભાત. અને અહીં આપણું મસ્ત મજાનું બા તુરિયાનું શાક બનાવે. ગલકાનું નહીં બા? તુરિયા ને ગલકા બા સેમ જ લાગે ને? હા, સરખા લાગે. બોલી હાસ્યો વાળા હોય. આ લાહા હોય ગલકા. અચ્છા, આ લીસા ને ઓલા કરકરિયા એમ ને? ઓકે. અને બા તમારા ઢોકળા બહુ બેસ્ટ લાગ્યા હો. હા. કારણ કે કેટલા દિવસ પછી તમે બનાવ્યા હતા અને હા, ઘણો ટાઈમ થઈ ગયો બા. આજે તો આપણે છે ધનતેરસ, કાલે છે કાળી ચૌદસ, હા, અને પમદી દિવાળી. હવે બાદ દિવાળીના 2 દિવસો છે. કેમ દિવસો વયા જાય કઈ ખબર નથી પડતી. આ મહિનો એમ કરે રાત ભાગે. હા, આ મહિનો એમનેમ ભાગે. નહીં આપણે શાક ની માથે બાએ મૂકી દીધું છે પાણી. બા પાણી મૂક્યું એટલે શાક ન બળે એમ ને? નહીં બળે નહીં, આમાં પાણી થાય. એટલે પાણી થાય એટલે આમ ચડી જાય એમ? ચડી જાય. ઓકે. બહુ રસો થાય. હા, તો બહુ રસો, કારણ કે ગલકા માંથી નહીં પાણી છૂટે ને. ચાલો બા, હવે ગામમાં જઈએ, બાબુ ને મળીએ અને આગળનું બધું દેખાડતા જઈએ. મોર્નિંગ માં આપણે આવી ગયા છીએ બાબુ પાસે. શું કેવું બાબુ, કેમ છો? બસ મજા છે. જો બાબુએ ફળિયું ધોઈ નાખ્યું. વાહ ભાઈ વાહ, ફળિયું બળિયું ધોઈ નાખ્યું ને આજે છે ધનતેરસ. તો મને સોનું લઈ દો. હાલો જો જાવ છું. હા, થેલી લઈને જાવ છે એમ? હા, ઈ ભરાય ઈ ભરીને જવાની. પણ બાબુ આપણે હમણાં વીટી લીધી કે નહીં? થોડાક ટાઈમ પહેલા તમે નહોતી લીધી આપણે વીટી? કેટલી, 4 લીધી હતી કે 2? 3 કરાવી. 3 કરાવી હતી ને, બહુ મસ્ત ઓલી જાડી એવી નહીં? જાડી તો એવું છે ને. બેન ને શું કે આવવાના છે કે નહીં? આજે તો મારે દિવાળી ની શોપિંગ કરવા જાવી કપડાની. બેન ની તો હવે કેમ ખબર. હવે હા, કાલે આવ્યા તા, એને સિરીઝ ને એવું બધું લગાડવું હતું. ઓલા કંડીલ લઈ ગયા. અચ્છા, કંડીલ ને એવું બધું લઈ ગયા. ને મારે જો હજી આગળ રંગોળી કરવા બેહું છે હમણાં. હા, તો આજથી રંગોળી શરૂ થઈ જાય ને? તો કાલથી ચાલુ થઈ જાય. કાલથી શરૂ થઈ જાય. ઓકે. એટલે તો જો કરવી છે હમણાં રંગોળી. હા, ને આજે હું ને બેન ને કહું આપણે કપડા લઈ આવીએ, કારણ કે હવે 2 દિવસની જ વાર છે. કાલે છે કાળી ચૌદસ આપણે, એટલે દિવાળી. હા, ઓકે. તો સારું, ચાલો બાબુ. હા, હું જાઉં ગામમાં. હા, જઈ આવો ગામમાં. મિત્રો, આપણે ફરી પાછા કપડાની ખરીદી કરીને આવી ગયા છીએ ઘરે, કારણ કે તમને બધાને અમારે બધું જ દેખાડવું હતું, પણ બહુ જ ગામમાં ગળદી હતી. દિવાળી છે, આપણે દિવાળી નજીક આવે છે 2 દિવસમાં, તો બહુ જ ગળદી હતી ને આપણે આવી ગયા છીએ બાબુ પાસે. શું કેવું બાબુ? જો આજે ધનતેરસ છે. હા, ધનતેરસ છે. તે બાબુએ લક્ષ્મી પૂજન કર્યું હતું. અને મેં હમણાં જોયા હતા આપણે 500 ના થપ્પા મૂક્યા હતા. હા, પણ બાબુ કે પાછા લક્ષ્મીજી ને આપણે લોકર માં મૂકી દેવી. મૂકી દીધા. આ ઉથાપન સવારે કરશું. હા, ઉથાપન સવારે કરવાનું એમ ને? ઓલા પછી વાલા શું છે કે બાર પીડા હોય ને, તો આપણે જાવ તો ઈ બધા પાછા મૂકી દીધા. હા, અને આપણે પાછો ક્યારેક ઉંદેડાનો ત્રાસ હોય તો લક્ષ્મીજી ના પાછા કોતરી ગયા હોય તો ઓલા મામી બિચારા કે હજી તો ગામમાં ગયા ને કબાટુ માંથી મૂક્યા હતા ને, તો બધી નોટ કોતરી ગયા હતા 500 ની. ઓહો, દેવી કોને એવી કોતરેલી લે નહીં. હા, બીજું શું કેવું બાબુ? મીઠાઈ ધરી હતી ભગવાન ને. વાહ ભાઈ વાહ, બહુ મસ્ત આપણે મીઠાઈ છે. ઠાકોરજી ને મારે કાનના ઓલા દાણા તૂટી ગયા હતા, પછી આજે ધનતેરસ છે તે ઠાકોરજી ને દાણા પહેરાવ્યા. વાહ ભાઈ વાહ. બાપુ આપણે આ તોરણ પણ બહુ મસ્ત છે, શુભ દીપાવલી નું. મંદિર હાટું જ લીધું. જો બે હેરું તારા મમ્મીએ મોકલી હતી લગાડી. વાહ ભાઈ વાહ. આ બાપુ મમ્મી આપણે હાથે બનાવી છે. હા, કેવી સરસ. હા, બહુ મસ્ત છે. પોપટ વાળી 2 શરૂ. ઠાકોરજી ને પણ બાબુ શણગાર બહુ મસ્ત છે હો. અરે ન્યાય તે સોની ન્યાય બધા માણસો બહુ ગમતા હતા ઠાકોરજી. એમ ને? એક બીજા બે બેન આવ્યા હતા, એ ઠાકોરજી ને દાણા પહેરાવા જ આવ્યા હતા. અચ્છા, આપણે શેનો ચાંદીના દાણા લીધા એમ ને? સોનાના લીધા એમ? અચ્છા. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ઠાકોરજી માટે બહુ મસ્ત મજાના દાણા લીધા છે સોનાના.
બાબુ કે આપણે ખરીદી કરવી કે ન કરવી, મેં પણ પણ 1 ઠાકોરજી રૂપિયાની ખરીદી નથી કરી. ધનતેરસ ના દિવસે 1 રૂપિયાની નહીં એમ? નહીં, આમ દિવાળીની. ઠીક, દિવાળીની કેમ? દિવાળી. પણ સ્ટોક તમે- તમારી પાસે બહુ જાજો હોય ને બાબુ, કેમ કરો તમે? આપડે બધાને એમ થાય બાબુ ખરીદી કરતા નથી, પણ બાબુ પાસે અમારે બધા કરતા સ્ટોક જાજો હોય. સીવડાવવાનું વેતનો રેટલા તો હજી પીડાશે. હા, કોરા બાબુ કેટલા પહેર્યા છે? કોઈ પહેર્યા ન હોય હવે. 6-7 જોડી તો હજી એમને પીડાશે, 5 ડ્રેસ પીડાશે ને 4-5 સાડી પડી છે. અચ્છા, એવું છે એમ? આપણો આ શણગાર તમે જોઈ શકો છો બાબુ. આપણે આ પેલી તો જૂનવાણી કોડી, પછી આ શું છે? ઈ કમર કાકડી છે, કોડી છે અને ગોમતી ચક્ર છે. અચ્છા, આ ગોમતી ચક્ર લાગે છે. ઓકે, આ કમર કાકડી, આ ગોમતી ચક્ર અને આ કોડી. અને આપણે લક્ષ્મી માતાજી નો ફોટો પણ બહુ મસ્ત છે. અને બાબુ હવે આપણે તમને હું દેખાડું મારા કપડા. અને ગામમાં તો ક્યાંય પબ્લિક નથી પણ હમણાં. અત્યારે દિવાળીની ફૂલ સીઝન રહી હા, અને full હવે season. માણસોને કાલથી રજા પડી એટલે પછી આજે ટ્રાફિક અને સુરત નું પબ્લિક બહુ જ આવ્યું છે આપણે અમરેલી. પણ એમાં શું છે કે સુરતમાં વહેલું વેકેશન પડી ગયું છે બધે. હા, સુરતમાં ને આપણે નિયમ પણ એવો કાઢ્યો છે કે 10 દિવસની રજા. હા હા, એ આ નિયમ વખતે કાઢ્યો. આપણે ભાઈની તે બેંકમાં રજા છે. હા, 10 દિવસની રજા છે. અને ચાલો મારું કપડાનું કલેક્શન તમને આ જોઈ દેખાડું. લઈ લાવો હાલો. પછી હા. બાબુ પાસે આજે પડદા બળદા લગાડે હવે હા, દિવાળીના. દિવાળીના પડદા લગાડે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું કલેક્શન ક્લોથ્સ નું. તો બાબુ તમે ચાલો એક એક આપણે ધીમે ધીમે દેખાડો. કોણ કોણ ગયું તું લેવા હું ને ભાઈ જ હોય ને. એમ? હા, તો અહીંયા પેલા તો આપણો શર્ટ ટાઈપ નું ટી શર્ટ છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે બાબુ આ સીવેલું હોય ને ઈ ટાઈપ નું છે. એમ્બ્રોઇડરી વર્ક કરેલું. હા, અને આ કાપડ પણ બાબુ 2 પ્રકારનું છે. એ આ જ્યારે આ અત્યારે જ્યાં પાછા તમારા નીકળ્યા ને હા, ઓલા ઘના મામાની નાના હતા ને હા, તો અહીંયા આવા વર્ક વાળા જ હતા. તઈ નીકળ્યા તો આની ફેશન હતી. હા. પણ બાબુ આ જોવો, આ સીવેલું હોય ને ઈ ટાઈપ નું છે. હા. અને બહુ મસ્ત ડિઝાઇન પણ છે. સરસ છે. હા, બહુ મસ્ત છે. અને બાબુ આ કાપડમાં 2 છે હો. આગળ આપણે લીલન કાપડ છે અને વાંહે કોટન કાપડ છે. 2 in 1. હા, 2 in 1. અને એની સાથે પણ આપણે આમાં એક પેન્ટ છે. હું પેન્ટ લીધું. હા, એની સાથે આમાં આપણે પેન્ટ છે. રેડી જોડી બની ગઈ ને બાબુ? હાઈ ક્લાસ. આ આપણી એક જોડી બાબુ. આ જોડી મારે બેસતા વર્ષના દિવસે પહેરવાની છે. શું કેવું તમારું? મસ્ત છે. હું તો વાંધો નહીં, આપણે બેસતા વર્ષના દિવસે જોડી પહેરવાની છે. એ દિવાળીને દિવસે તમારા જે રેગ્યુલર કપડા હોય ને નવા હા, ઈ પહેરવાના. પછી રોશની બોશની જોવા જાવ ને હા, ત્યારે પાછા બદલી ત્યારે લેવા. બદલી લેવાના. પણ- કારણ કે ઓલા શું છે કે આપણે ફટાકડા ફોડો ને હા, ફટાકડા તો આપણે બાબુ ફૂલ ફોડવાના હા, એમ હોય. તો શું છે ડાગા પડી જાય. હા, ડાગા પડી જાય ને ક્યાંક તીખા રોઈડો. તીખા રોડો તો દાજી જાય. અને આપણે એક આ આ શર્ટ ય સરસ છે. શર્ટ છે. હં. સરસ. આનું કાપડ પણ બાબુ એવું છે, બહુ મસ્ત. બધાયના એક ક્લાસ છે હો. હા, બહુ મસ્ત છે. અને આપણે ડબલ પોકેટ વાળો. વાહ. એટલે એકમાં મોબાઈલ અને એકમાં 500 નોટું બાંધો. હા, ઈ અમારે બાબુ આપશે આ હે? બેસતા વર્ષના દિવસે આજે આ વખતે બાબુ અમારે 500 નો નોટ નું બંડલ આપવાના છે. આપવાના છે. અને બાબુ આ શર્ટ સાથે આપણે એક આ પેન્ટ છે ને આ શર્ટ સાથે પણ પેન્ટ છે. 2 in 1 કર્યું પણ છે. એમાં શું છે કે આની હારે બ્લુ સરસ લાગશે હા. અને બ્લેક એ સરસ પણ લાગશે. આ એક પેન્ટ જ મેચ થતું હતું. શું? પણ ઈ ભલે આ ખાલી વર્ક ભલે ને રૂ હા. નીચે તો ગમે ઈ સરસ હા. લાગશે અને આમ પહેરો તો સરસ લાગશે. પણ એક તમારે કાળજી રાખવી પડશે, આને સાચવવા બહુ પડે. હા, આ બાપુ મારો ફેવરિટ શર્ટ છે. મિત્રો તમે જોઈ શકો છો કે આપણે આ આને શું ડિઝાઇન કહેવાય? કેવી છે. જીબ્રા. હા, ઝીબ્રા. બાપુ અમારી ફેવરિટ જોડી છે આ શર્ટ સાથે આ પેન્ટ. મિત્રો તમે કોમેન્ટ કરીને કહેજો કે મસ્ત મારું છે. કલેક્શન કેવું છે. સરસ છે હો. તમને બાપુ કેવું લાગ્યું? મને તો બહુ બધા ગમ્યા. હા, મસ્ત કલેક્શન છે શર્ટ નું. હા મેન તો મને શર્ટ જ ગમ્યો બાપુ. આ જોડી મેં લીધી ને હા. પછી આ 2 માંથી ને કોઈ જોડી ગમતી નહોતી. મસ્ત છે. હા, બહુ મસ્ત છે. સારું, ચાલો બાપુ, આપડી આટલી જોડી હતી. હા તો એટલી જોડી ઓછી કહેવાય. હા, હવે 2.5 જોડી લીધી આપણે, કારણ કે મારે ઓલા વર્ષની બાપુ પણ 2 જોડી એમનામ પડી છે, મેં પહેરી જ નથી. પાછા હમણાં નહોતી લઈ આવી એક. હા, હમણાં એક જોડી લઈ આવ્યા હતા. તો એવું બધું છે ને. સારું, ચાલો બાપુ, સકેલી ને બધા આપડા મૂકી દ્યો. હા. અને પછી આપણે ઘડીક કરો આરામ. બાબુ ને એકમાં આપણે ભરી છે ફૂલ નીંદર. બાબુ થાકી ગયા છે. હા, બાબુ થાકી ગયા છે. ઓકે, આપણે કૃષ્ણ ભગવાનના દાણા પણ બહુ મસ્ત લીધા છે. આ વખતે ડાયમંડ વાળા નો લીધા. અચ્છા, ગોલ્ડ માં લીધા એમ ને? ઓકે. ડાયમંડ છે ને ખરી જાય છે. હા, ડાયમંડ ખરી જાય છે. તો મેં કીધું ભાઈ મારે કાઈ નથી લેવું.
આપણે ભગવાનને લઈ મારા હાટાના ઠાકોરજીને લઈ હા તો ચાલો મિત્રો આપણા વિડીયોને તમે લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો. આપણા વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી.